ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં ચાણક્ય એકેડમીનું શાનદાર પ્રદર્શન. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. મારું નામ ડૉક્ટર નિશાંત પૂજારા છે. મારો છોકરો વિહાન ચાણક્યમાં કેજીથી ભણે છે અને આ વખતે એણે ખૂબ જ સારા માર્ક્સ મેળવ્યા છે 10th બોર્ડમાં. એને A1 ગ્રેડ આવેલું છે અને સારા માર્ક્સ 554 આવેલા છે 600માંથી. અને એના માટે હું બધા ટીચર્સ, પ્રિન્સિપલ મેડમ અને ટ્રસ્ટીઓનો ખૂબ જ આભારી છું. હા, મારું નામ વિહાન પૂજારા છે અને મને આ વર્ષે A1 ગ્રેડ મેં હાંસલ કર્યો છે અને પછી મેં આ વર્ષે હું અને મારા 554 આવ્યા છે 600માંથી. હું કેજી સેક્શનથી ચાણક્યમાં જ ભણ્યો છું અને ચાણક્ય એકેડમીનો મને પહેલાંથી બહુ સારો સાથ અને સહકાર મળેલ છે. અને હું બધા ટીચર્સ, પ્રિન્સિપલ તથા ટ્રસ્ટી સર બધાનો આભારી છું. મારી ડોટરનું નામ જીયા ઠક્કર છે અને એને એટલા સારા પર્સન્ટેજ આવ્યા જેના માટે સ્કૂલનો હું આભારી છું. સ્કૂલના ટીચર્સ, સ્કૂલના પ્રિન્સિપલ અને સ્કૂલના સંચાલકોની જે મહેનત છે એ આજે મને રંગ લાવી છે. થેન્ક યુ ચાણક્ય સ્કૂલ. અને હું ચાણક્ય એકેડમીમાં ભણી રહી છું. મારા 10માના રિઝલ્ટ 91.5% છે અને 96.66 PR છે. હું બધા ટીચર્સ અને પ્રિન્સિપલના સપોર્ટ માટે ગ્રેટફુલ છું અને એમણે જે અમારી હેલ્પ કરી છે એના માટે હું એમને થેન્ક યુ કહું છું. અને થ્રુ આઉટ ધ યર અમને જે રીતે એ લોકોએ સપોર્ટ કર્યો છે એના માટે હું બહુ જ ગ્રેટફુલ છું અને હંમેશા યાદ રાખીશ કે એ લોકોએ અમને એટલું સપોર્ટ કર્યો. મારું નામ ક્રિશી નીરજભાઈ શર્મા છે અને મને 10th બોર્ડમાં A1 ગ્રેડ આવ્યો છે 93.33%. બહુ ખુશી થાય છે અને આ ચાણક્ય એકેડમીના કોન્સ્ટન્ટ સપોર્ટ વગર આ પોસિબલ નથી હોત. તો ચાણક્ય એકેડમીને એક બહુ મોટો થેન્ક યુ અને મમ્મી પપ્પાના સપોર્ટ વગર બી આ નથી હોત પોસિબલ. મારું નામ હીત ઠક્કર છે અને હું ચાણક્ય એકેડમીમાં 3rd સ્ટેન્ડર્ડથી છું. 10thમાં હમણાં અમારી બોર્ડ્સ હતી એ પહેલાં ટીચર્સે અમને બહુ એન્કરેજ કર્યા હતા. ક્યારેક ઘણી એક્ઝામ્સ એવી આવે કે જેનામાં અમારા માર્ક્સ ઓછા પણ આવતા ત્યારે પણ એ અમને એન્કરેજ કરતા, અમારા ડાઉટ સોલ્વ કરતા અને કોન્સેપ્ટ ઉપર વધારે ફોકસ કરતા કે કેટલું ભણીએ છીએ એના કરતાં કેવું ભણીએ છીએ એના પર એમનો ફોકસ હતો. મારા પેરેન્ટ્સે મને આખો 10th સપોર્ટ કર્યો છે. મને પહેલેથી એન્કરેજ કર્યું હતું અને એમને કોઈ પણ પ્રેશર નહોતો આપ્યો ભણવા માટે કે જે બી માર્ક્સ આવતા એનામાં એ લોકો હેપી જ રહેતા હતા. મારું નામ માધવી ભટ્ટ છે, નિશ્રેયાની મમ્મી છું. આજે નિશ્રેયાનું જે 10thનું રિઝલ્ટ આવ્યું છે એની માટે હું સ્કૂલનો, ટીચરોનો અને પ્રિન્સિપાલનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એની મહેનત પણ સફળ થઈ છે. એમાં એણે જે મહેનત કરી છે એનું પરિણામ આજે આ એને મળ્યું છે. મારું નામ ભાવેશ પવાણી છે. મારા દીકરા દેવિકે ખૂબ સારું રિઝલ્ટ મેળવ્યું છે. 94% આવ્યા છે અને 98.61% છે. ખૂબ મહેનત કરી છે એણે. સતત વાંચન, રિવિઝન, સતત પેપર સોલ્વ કરવાના, ઓનલાઈન પણ ઘણું બધું એણે અભ્યાસ કર્યો છે. ટ્યુશન પણ જતો હતો અને આ શાળામાં પણ ઘણું બધું એને માર્ગદર્શન મળ્યું છે. આ શાળાના શિક્ષકો, પ્રિન્સિપાલ મેમ અને શાળામાંથી પણ એને સારું એવું વાતાવરણ, શૈક્ષણિક વાતાવરણ એટલું બધું સારું મળ્યું છે કે એની મહેનત રંગ લાવી છે અને મને ગર્વ છે મારા પુત્ર ઉપર કે આટલું સારું રિઝલ્ટ એ લઈ આવ્યો છે. મારું નામ દૈવિક ભાવેશભાઈ પવાણી છે. મારે 10માં 94% અને 98.61% આવ્યા છે. તેના માટે હું ચાણક્ય સ્કૂલનો ખૂબ આભારી છું. અહીંના શિક્ષકોએ બહુ સારું માર્ગદર્શન આપ્યું અને અમને સતત પ્રોત્સાહન પાઠવ્યું. દરરોજ ઘણા બધા કલાકો વાંચતા, રિવિઝન કરતા અને પેપર સોલ્વ કરતા. મારું નામ ઓમ ઉમેશભાઈ લીંબાણી છે. હું ક્લાસ 10th ઇંગ્લિશ મીડિયમમાં ભણું છું ચાણક્ય એકેડમીમાં. મારું રિઝલ્ટ 92% આવ્યું છે. મારા મમ્મી પપ્પાની તો મારા પાસે ખૂબ મહેનત હતી. સ્કૂલ પાસેથી પણ મને ખૂબ સપોર્ટ મળ્યો અને હું પણ મારી તરફથી પૂરી મહેનત આપતો હતો. 100% આપી મેં. મારું નામ નિશ્રેયા ભટ્ટ છે અને મને 10thમાં 92.5% આવ્યા છે અને 97% આવ્યા છે અને આ બધું સ્કૂલના સપોર્ટના કારણે જ પોસિબલ થયું છે અને કન્સિસ્ટન્સી મેઇન છે રોજ ભણ્યા કરવાનું. એના કારણે આ પર્સન્ટેજ આજે પોસિબલ છે. પેરેન્ટ્સનો 100% સપોર્ટ હતો, સ્કૂલનો પણ 100% સપોર્ટ હતો. જ્યારે ક્યારે પણ લો માર્ક્સ આવે તો પણ એન્કરેજ કર્યા કરે કે હજી ગીવ અપ ન કરવું અને ટ્રાય કર્યા કરવું.
એના કારણે જ આજે આ પર્સન્ટેજ આવ્યા છે. મારું નામ ધ્વનિ મયુરધ્વજસિંહ રાણા છે. આ વખતે 10thમાં મને 91.6% આવ્યા છે. સ્કૂલવાળાએ ઘણો સપોર્ટ કર્યો. બધા ટીચર બહુ સપોર્ટિવ હતા. એમને જ્યાંય પ્રોબ્લેમ્સ આવતી હર વખતે એમને સપોર્ટ કર્યો છે. દર પ્રોબ્લેમ્સમાં સાથ દીધો છે. ટીચર્સ દિન રાત મહેનત કરીને અમારા દર ટેસ્ટ લીધા, એક્ઝામ્સ લીધી. જ્યાં પ્રોબ્લેમ્સ હતી ત્યાં અમને સમજાવ્યું. એના માટે અમને એક્સ્ટ્રા મહેનત કરાવીને ઘણો રીતે એનાથી ફાયદો થયો અને રિઝલ્ટમાં આટલા સારા ટકા અમને આવ્યા છે. કે આપણે લગાતાર મહેનત કરવી જોઈએ. રોજ જે રીતના તમને લાગે કે મને આમાં ઓછું થાય છે એમાં આપણે વધુ મહેનત કરવી જોઈએ અને પોતા ઉપર ભરોસો રાખવો. મારું નામ માન્ય સ્મિત સોની છે. હું ચાણક્ય સ્કૂલમાં ભણતો હતો. ટીચર્સ બહુ જ સારા છે. મારી ટીચર અને મારી મહેનતથી હું A1 ગ્રેડ મને આવ્યો છે 10thમાં. મમ્મી પપ્પા પણ બહુ જ ખુશ છે, હું પણ બહુ જ ખુશ છું. રિઝલ્ટ જોઈને અમે બધા રાજી થઈ ગયા. સ્કૂલની બહુ મહેનત છે, મારી પણ એટલી જ છે. બધાનો સહયોગથી મારા આ રિઝલ્ટ હું પામ્યો છું, A1 ગ્રેડ. સવારે વહેલો ઉઠીને વાંચતો અને પછી થોડું તો રિવાઇઝ કરતો. સવારે બધું ઓલમોસ્ટ પતાવી લેતો, પછી દિવસમાં રિવિઝન કરતો. મનીષ કોટડિયા છે અને આજે મયંકના મારા પુત્રના જે સારો રિઝલ્ટ મળ્યો છે એના માટે ખૂબ ખુશ છું અને ગર્વની લાગણી અનુભવું છું. અને એને પહેલા દિવસથી જ મહેનત કરી છે, જ્યારથી સ્કૂલ સ્ટાર્ટ થઈ ત્યારથી જ. અને મારા આયોજન હતા પણ એની મહેનત તો એની જ છે અને એ આયોજન ઉપર અમલ એને જ કર્યો છે. એટલે ખૂબ ખુશ છું અને આ સ્કૂલના ટીચરનો, આચાર્યનો બધાનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે. ખાસ કરીને માધવ સરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ સ્મિત સોની છે, માન્ય સોનીના ફાધર. ખરેખર આ વખતે રિઝલ્ટ છોકરાઓ બહુ સારું લાવ્યા છે. ઓવરઓલ સ્કૂલનું રિઝલ્ટ પણ સારું છે અને ખરેખર છોકરાઓની મહેનત રંગ લાવી છે. છોકરાઓની સાથે એમના પેરેન્ટ્સ અને ટીચર્સ પણ સારું એવી એમનો સહયોગ રહ્યો છે અને ખરેખર જે મહેનત એમણે કરી છેલ્લે એ રંગ લાવી છે અને એ રિઝલ્ટમાં દેખાય છે. એટલે આવી જ રીતે જો એકાગ્રતાથી અને દ્રઢ નિશ્ચયથી સ્ટુડન્ટ્સ પેલા ટાર્ગેટને પકડી રાખે તો ખરેખર એમને જે અચીવ કરવું છે તે અચીવ કરી શકે છે. મારું નામ મયંક કોટડિયા છે. મને 96% આવ્યા છે. આજનો મારો દિવસ બહુ જ સારો હતો અને સક્સેસને અચીવ કરવી હોય તમને હાર્ડવર્ક, ડેડિકેશન અને સેલ્ફ ડિસિપ્લિન ખપશે. એ રીતે તમે સક્સેસને અચીવ કરી શકશો. આજે હું બહુ જ હેપી છું. મારું રિઝલ્ટ જોઈને મને બહુ જ ખુશી થઈ છે. હા, પેરેન્ટ્સનો સપોર્ટ બહુ જ હતો, પેરેન્ટ્સ અને ટીચરનો. એના લીધે જ હું એટલો વધી શક્યો છું આગળ. સ્પેશિયલી અમુક સર મારા બહુ જ સપોર્ટિવ સિસ્ટમ બની રહ્યા હતા. મારું નામ સુરેશ સુથાર. હા સર, રિઝલ્ટ ઉપરથી મને બહુ ગૌરવની લાગણી અનુભવ થાય છે અમારી દીકરી ઉપર અને ખૂબ ખૂબ આભાર ચાણક્ય પરિવારનો કે જે એમણે સફળતા માટે બહુ પ્રેરણા આપી છે અને સારી એવી મહેનત કરી છે અને શિક્ષણની સાથે સંસ્કાર પણ આપ્યા. વાલી તો પ્રોત્સાહન આપતા હોઈએ આપણે, બાકી મહેનત તો એમને જ કરવાની હોય છે હંમેશા. આપણે એને પ્રોત્સાહિત કરીએ કે ભાઈ તમે ભણો, આગળ વધો. મારું નામ બતુલ હુસેન અંતરિયા છે અને હમણાં 10thમાં મને 96.67% છે અને 99.81 PR છે. હેપીનેસ તો એક્સપ્રેસ ન થાય. આમ થેન્ક યુ છે પેરેન્ટ્સનો અને સ્કૂલનો જે ફૂલ સપોર્ટ છે. પ્રિન્સિપલ મેમ, કવિતા મેમનો એકદમ થ્રુ આઉટ ધ યર ફૂલ સપોર્ટ છે અને આમ હેપીનેસ તો એક્સપ્રેસ ન થાય વર્ડ્સમાં. આમ પહેલાં તો આમ નર્વસનેસ હતી પણ હવે તો હેપીનેસ જ છે અને બસ બધાને થેન્ક યુ. એ લોકોની મહેનત અને બ્લેસિંગ્સની હેલ્પથી આટલું થયું. મારું નામ ઝેનબ હુસેન અંતરિયા છે. હું બતુલના મમ્મી છું. આજે એનું રિઝલ્ટ આવ્યું તો એનામાં અમને તો ઘણી ખુશી છે પણ એના સાથે સ્કૂલનો ફૂલ સપોર્ટ કહીએ ને, પ્રિન્સિપલ મેમ, એના ટીચર્સ બધાનો થ્રુ આઉટ ધ યર એને ઘણો જ સારો સપોર્ટ મળ્યો છે. અને જો બધી છોકરીઓ આવી રીતે મહેનત કરે અને વિશ્વાસ રાખે ભગવાનમાં તો આગળ ચોક્કસ એ લોકોને સફળતા મળી શકે એમ છે. એને હું એમ નથી કહેતી કે એને દિવસ રાત એમ બુક્સ જ, પણ જે 3-4 કલાક કર્યું એ પૂરા ડેડિકેશનથી અને ખાલી એક્ઝામ ટાઈમ પર નહીં, આખા વર્ષ જેવું સ્કૂલમાં થાય એવું એ ઘરે આવીને એનું રિવિઝન કરી લે, એના નોટ્સ બનાવે, બધું એની પ્રિપેરેશન થ્રુ આઉટ ધ યર હતી. એના જ કારણે એને આટલી સારી સફળતા મળી છે. હું એ જ સંદેશો આપીશ કે કોઈ પણ પ્રેશર કે બર્ડન ના આપવાનું. છોકરાઓને એટમોસ્ફિયર આપો કે જેનાથી એ લોકો નિખરી શકે, ઉભરી શકે. બસ એ લોકોને આપના સપોર્ટની અને મોટિવેશનની જરૂર હોય છે. કે પ્રેશર હોય તો છોકરાઓ નર્વસ થઈ જાય, પણ અમે એને આખા વર્ષ એમ જ કીધું કે તારાથી જેટલું થાય, જેવી મહેનત થાય એ કર, બાકીનું ઉપરવાળા પર પરિણામ છોડી દે. અને એનું આજે સારામાં સારું રિઝલ્ટ આવ્યું
એટલે બધા પેરેન્ટ્સને એ જ કહીશ કે તમારા ચાઇલ્ડને મોટિવેટ કરો, એને સપોર્ટ કરો, એમની જે ઈચ્છા હોય, જે રીતે આગળ વધવું હોય એનામાં એ લોકોને સફળતા મળશે અને મળશે જ. મારું નામ સુથાર વંશી છે. હા, બહુ ખુશી છે અને ચાણક્ય એકેડમીના પરિવાર માટે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. બહુ સારું એ લોકોએ મહેનત કરી છે અને બહુ સારો અનુભવ છે. બસ મહેનતનો ફળ મળ્યો છે, સફળ થયા છીએ. એના પાછળ ચાણક્ય પરિવાર, માતા પિતાનો સાથ મળ્યો છે અને બસ બહુ જ ખુશીની લાગણી અનુભવાય છે. A1 પરથી બીજા વિદ્યાર્થીઓને એ જ પ્રેરણા આપવાની છે કે પોતા પર વિશ્વાસ રાખો અને આગળ વધો. આજે ગુજરાત રાજ્યનું SSC બોર્ડનું રિઝલ્ટ જાહેર થયું છે. એ રિઝલ્ટ પૈકી કચ્છ જિલ્લાની ભુજ સ્થિત ચાણક્ય એકેડમી સ્કૂલ, જે અમે અર્થક્વેક પછી આ સંસ્થા શરૂ કરી હતી, એ સંસ્થાની અંદર સતત 100% રિઝલ્ટ આવવાનો જે સિલસિલો છે એ વધુ એક વર્ષ આ વર્ષે પણ 100% રિઝલ્ટ સાથે અમારી સંસ્થાએ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સંસ્થાના ગુજરાતી અને ઇંગ્લિશ બંને માધ્યમની અંદર 100% પરિણામ આજે જાહેર થયું છે. 100% રિઝલ્ટ પૈકી 18 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. 33 જેટલા વિદ્યાર્થીઓ જે છે એ A2 સાથે પાસ થયા છે. 100% રિઝલ્ટ પૈકી એક એનાલિસિસ કરીએ તો લગભગ 55% જેટલા વિદ્યાર્થીઓ જે છે એ 80%થી વધુ માર્ક્સ મેળવીને આ બોર્ડની અંદર એમણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. 97% વિદ્યાર્થીઓ જે 65% માર્ક્સ મેળવીને આગળ વધ્યા છે. એટલે ઓવરઓલ આખી સંસ્થાનું રિઝલ્ટ ઐતિહાસિક છે અને એના માટે વિદ્યાર્થીઓની મહેનતને, વિદ્યાર્થીઓના વાલીના સહયોગને, અમારા પ્રિન્સિપલ, અમારા બધા જ શિક્ષકો અને સંસ્થાના દરેક કર્મચારી એ આ બાળકોના ભવિષ્યની અંદર એમણે સહયોગ આપ્યો છે. એ દરેકને હું અભિનંદન આપું છું, શુભકામના પાઠવું છું અને આ જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એમને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવું છું. આજે મારે એની સાથે સાથે એક વાત ચોક્કસપણે કહેવી છે કે અમારી ગ્રુપ સંસ્થાઓ છે ભુજની અંદર આ ચાણક્ય એકેડમી, એવી જ રીતે રાપરની અંદર NP મહેતા સ્કૂલ, ત્યાં પણ એક વિદ્યાર્થીને બાદ કરીને 99% રિઝલ્ટ એ વાગડ વિસ્તારની અંદર આવ્યું છે અને એમાં પણ 6 જેટલા વિદ્યાર્થીઓ જે છે એ A1 ગ્રેડની અંદર ઉત્તીર્ણ થયા છે. 10 જેટલા વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે આગળ વધ્યા છે. એવી જ રીતે ભુજની વર્ષો જૂની સંસ્થા PCV મહેતા સ્કૂલ, જેનું સંચાલન પણ છેલ્લા કેટલાય વર્ષોથી અમે બધા જ ટ્રસ્ટીઓ સાથે મળીને કરી રહ્યા છીએ. એ સંસ્થા જ્યારે અમને જવાબદારી મળી ત્યારે 25%, 22%, 30% આ પ્રકારનું રિઝલ્ટ હંમેશા એ બોર્ડનું રહેતું હતું. એ સંસ્થાની અંદર અમે એવા બાળકોને એડમિશન આપીએ છીએ જેને કોઈ જ એડમિશન ના આપે એને અમે એડમિશન આપીએ છીએ. લગભગ 7 થી 8 રાજ્યના અને કેટલાક તો નેપાળી વિદ્યાર્થી પણ અમારે ત્યાં સ્ટડી કરે છે. કોઈ પણ પ્રકારની ફીનું કાઉન્ટર પણ ત્યાં અમે રાખ્યું નથી અને એવા ગરીબ પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓમાંથી પણ 70% જેટલું રિઝલ્ટ અમે PCV મહેતા સ્કૂલની અંદર મેળવી શક્યા છીએ. મને સૌથી વધુ ગૌરવ થતો હોય તો એ સંસ્થાની અંદર પણ એક વિદ્યાર્થી A1 ગ્રેડ સાથે પાસ થયેલ છે. એટલે ત્રણેય સંસ્થાઓની અંદર A1નો ફિગર જે અમારો છે એ લગભગ 25 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડની અંદર પાસ થયેલ છે. એનું અમને ખૂબ 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 ગૌરવ છે. આજે એક વિદ્યાર્થી જે અમારે ત્યાંથી એક દીકરી પાસ થઈ છે એ 96.67%, 99.081% રેન્ક સાથે સાયન્સ, મેથ અને સંસ્કૃત આ ત્રણેય સબ્જેક્ટની અંદર 100માંથી 100 માર્ક્સ મેળવીને પાસ થયેલ છે. એટલે આ પ્રકારના રિઝલ્ટ મળવું એ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે મને ખૂબ ગૌરવ થાય છે અને હું આપના માધ્યમથી મેં
અગાઉ પણ 12માના રિઝલ્ટ વખતે પણ કીધું હતું, કારણ કે 12માની અંદર પણ 9 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડની અંદર આ સંસ્થાના આવ્યા હતા અને તે વખતે પણ મેં કીધું હતું કે અમે હંમેશા પ્રયોગ કંઈક ને કંઈક નવા કરીએ છીએ. ગયા વર્ષે 9મા ધોરણની અંદર, આ વર્ષે 10મામાં અને ક્રમશઃ એ સ્માર્ટ બોર્ડ તો સામાન્ય વસ્તુ છે, એ સહજ છે, પરંતુ અમે એની સાથે સાથે સિમ્યુલેશન પદ્ધતિથી એજ્યુકેશન આપવાવાળી એકમાત્ર કચ્છની ભુજની એકમાત્ર આ સંસ્થા છે. એટલે દરેક વિદ્યાર્થીઓને, વાલીઓને, શિક્ષકોને મારું આહવાન છે, આમંત્રણ છે કે આ પદ્ધતિને સમજવા માટે અમારી સંસ્થાની અવશ્ય મુલાકાત લ્યો. ધન્યવાદ.